ગુડ મોર્નિંગ મિત્રો. હું અત્યારે છું ભાઈ મેરઠ બાયપાસ ચોકડીથી નીકળી ગયા છીએ. હવે હરિદ્વાર ફક્ત 130 કિલોમીટર જેવું રહ્યું છે. તો મિત્રો જોઈએ છીએ આજે ક્યાં પહોંચાય છે. બાજુમાં તમે જુઓ જે નદી છે એ હરિદ્વારથી આવે છે. જે હરકી પોળી જે આપણે સ્નાન કરીએ ને એ જ નદી છે, તમે જોઈ લો. ફાઇનલી મિત્રો આજે હું પહોંચી ગયો છું. લગભગ 2000 કિલોમીટરની યાત્રા કરીને આજે 29મો દિવસ છે ને હું પહોંચી ગયો છું ઉત્તરાખંડની બોર્ડરમાં. તો મિત્રો તમે જોડાઈ રહેજો અને વિડીયોને પેજને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા આવતા ઉત્તરાખંડના વિડીયોમાં તમને ઉત્તરાખંડ દર્શન કરાવી શકું. તો મિત્રો યુપીમાં પણ આપણને ખૂબ પ્રેમ મળ્યો છે અને ભાઈ સોડાભાઈ છે, જોઈ શકો છો. હર હર મહાદેવ. 5 મિનિટ થઈ છે. સોડાભાઈ ભાઈઓ ખરા અને પાછળ ભાઈ બધા છે કોલ્ડ ડ્રિંક લેવા ગયા છે. આ એની ગાડી છે ભાઈ, સામે પાછા કોલ્ડ ડ્રિંક લેવા ગયા છે. નહીં ભાઈ યુપીમાં બહુ પ્રેમ મળ્યો છે ને બસ મહાદેવની કૃપા. તો હર મહાદેવ. ચાલો ફાઇનલી મિત્રો કહેતા નથી ઉત્તરાખંડમાં દેવતા તો મળે પણ દેવતા જેવા માણસો પણ મળે. ઉત્તરાખંડની બોર્ડરમાં આવતા જ મિત્રો આજનું આપણું રાત્રિ રોકાણ છે આ મંદિરમાં. અને ભાઈ સામે છે એ ભાઈએ કીધું કે તમે ત્યારે તમારું ભોજન સાંજનું મારા ઘરેથી આવી જશે. કે અવડી મોટી લાંબી યાત્રા કરીને આવો છો તો કે ઘરનું ભોજન મળે કે બહુ કે મજા આવે કે. તો મિત્રો આજની વ્યવસ્થા આવી ગઈ છે. અને હવે ઉત્તરાખંડમાં તો કાંઈ ટેન્શન લીધા જેવું નથી ભાઈ. તો હર હર મહાદેવ. મિત્રો ખાવાનું આવી ગયું છે. રોટલી પણ ઘીવાળી ભાઈ. ઘરે પણ ઘી ખાવાનું મળે તો એવું ખાવાનું અહીંયા આવી ગયું છે. આ મહાદેવની કૃપા છે ભાઈ. હર હર મહાદેવ.